પ્રસંગોમાં કેટરસવાળા બનાવે તેવી રીતથી લસણ ડુંગળી વગરનું આજે આપણે વટાણા બટેટાનું શાક ઘરે બનાવીશું, જે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. વટાણા બટેટાનું શાક બનાવવા માટે એ રીતે મોટા 5 બટેટાને મોટા મોટા પીસીસમાં છાલ કાઢીને કટ કરી લઈશું. 1 મોટા કપ જેટલા લીલા ફ્રેશ વટાણા લેવાના છે. મોટી 4 ચમચી જેટલું ગરમ તેલની અંદર બટેટાને ફ્રાય કરી લેવાના છે. બટેટા અને વટાણાને બંનેને ફ્રાય કરી લઈશું. આ રીતે તેલનું કોટિંગ કરવાથી શાક ટેસ્ટી બનતું હોય છે. હવે તે જ તેલમાં જીરું, હિંગ, બધા સૂકા મસાલા એડ કરવાના છે. 4 ટામેટાની પ્યુરી એડ કરીને હળદર એડ કરવાની છે. ધાણા જીરું, લાલ મરચું પાવડર, તેલ છૂટે એ પછી 1 ચમચી બેસન અને આ શાકનો ટેસ્ટ વધારવા હાથીનું પિંક સોલ્ટ અને હાથીનો સબ્જી મસાલાનો ઉપયોગ કર્યો છે. સબ્જી મસાલા 1 ટેબલ સ્પૂન એડ કરવાનો છે, જેથી શાકનો ટેસ્ટ ડબલ થઈ જશે. 2 થી 3 કપ ગરમ પાણી, લીલા મરચા તીખા અને આદુની પેસ્ટ, ગોળનો ટુકડો અને તળેલા બટેટા વટાણા એડ કરીને કુકરમાં 2 વિસલ કરી લઈશું. 2 વિસલ પછી ધાણાની દાંડલી એડ કરી દેવાની છે ને ગરમા ગરમ આ શાક મેં અહીંયા પાલક ધાણાની રોટલી જોડે સર્વ કર્યું છે. તમે પણ જરૂરથી આ શાક ટ્રાય કરજો.